નોકરી કાઢ ચાઇના વાળી. આપણે સાલા થાળી ગોળ ગોળ ફરતી હોય 6 વર્ષથી. આપણે બધું જીવન બીજાને બતાવવા જીવીએ છીએ. પાપ અને પુણ્યની એક જ લીટીની વ્યાખ્યા છે બોસ. જે તમે બીજાને બતાવવા કરો છો ને એ બધું પાપ, અને પોતાની જાતને બતાવવા કરો ને પુણ્ય. મેં નવા કપડાં પહેર્યા છે તમને બતાવવાની મને ગમે છે, ભગવાને આપ્યું છે. BMW ફેરવું છે, મારા બાપાના જ પૈસા છે. બીજાને બતાવવા મારી સેફટી માટે ફેરવું છે. પણ તમે જ્યારે બીજાને બતાવવા પહેરો છો, બીજાને બતાવે એટલે એ પાપ થઈ જાય. અને એટલે બધા દુઃખી છે કે આપણે પાપ જ કરીએ. એટલે કહું છું ઘરમાં જ નવા કપડાં પહેરો. આ હસબન્ડ વાઈફના ઝઘડા કેમ થાય? ઘરમાં એવા ગંધાતા રહે ને, બહાર નીકળે એટલે હીરો હીરોઈ. મારા લગ્ન ત્યાં મારી વાઈફને તું ઘરમાં જ નવા કપડાં પહેર. મને કે કેમ? મેં તું મને ગમવી જોઈએ કે ગામને ગમવી જોઈએ? નો પ્રોબ્લેમ, ઝીરો. સવારે ઉઠ્યા, ભગવાનને યાદ કરો, ઈશ્વર તારો આભાર, ઉઠાડી દીધા. 10 વાગ્યાનો ટાઈમ હોય, 9:45 પહોંચી જવાનું. જમવા બેસી એક દાણો હેઠો નહીં મૂકવાનો. પિક્ચર જોવા જાઓ, સિસોટી માતા ના આવડે જતા જ નહીં. આ તો પિક્ચરમાં જાય ને તો બાજુવાળો ચીસો માર ગયે ચૂપ રે. અરે તું ચૂપ રે, માર ખાશે સાલા. અરે સાલા ઝુકેગાની સીટ પર ઉભા થઈ નાચવાનું, પૈસા આલ્યા છે. સ્મશાનમાં જઈએ ડાયાથી જવાનું. આ તો સ્મશાનમાં જઈને પેલાની જતી રહી, તારી જતી રહેશે. હા, ક્યાં વાત હોય જ. મારા જેવી નોટો કોઈ સવાલ જ નથી ભાઈ. મને એમ કે હું એકલો જ છું, પણ છે કોઈ સિટીમાં તો મારું દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય. ક્યાં વાત. હા, જો જો હજી તો અંદર રહેલો માણસ જાગશે આમ ધીમે ધીમે. પણ સાહેબ સાચું કહું, કોલેજના મિત્રો કરતા સ્કૂલના નલાયક મિત્રો બહુ સારા હો બોસ. જે કરો તે બેસ્ટ કરો. 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરી. અમે 4 વેઇટર હતા હોટલમાં. મારી બા કે 400 રૂપિયામાં 4000નું કામ કરજે. આપણા બાપની પેઢી સમજીને કરજે, ના ગમે તો છોડી દેજે. મારી સાથેવાળા મારા બેટા બધું મને જ બતાવે કે હું બહુ કામ કરતો. એમાંથી એક જણ દારૂ પીને મરી ગયો, એક જણ અત્યારે જીપ ચલાવે છે, એક વેઇટર છે ને હું અહીંયા છું જેના ત્યાં 300 વેઇટર કામ કરે છે. 400 રૂપિયામાં 4000નું કરીએ ને તો 3600 રૂપિયા ભગવાનના ત્યાં જમા થાય. આપને કહું છું 25,000 પગાર હોય ને તો 50,000નું કામ કરજો. 25,000માં જે કરો એ તો મજૂરી છે, પણ 25,000 ઉપર જે કરો એ ઈશ્વરના ત્યાં જમા થાય છે અને એનો બદલો મળે છે, મળે છે ને મળે. ધર્મરાજ ચોપડા લખે છે, ઇસ્લામમાં કહ્યું તારા 2 ખભે 2 ફરિશ્તા છે, બધું લખે છે બોસ. પણ આપણે તો બધું જાય તેલ લેવા. પહેલા નોકરીઓ માટે હાથ જોડે, નોકરી મળે એટલે હરામી થઈ જાય. 25,000માં કેટલું કામ થાય? જે કરો તે બેસ્ટ કરો. રાત્રે 12 વાગે નીકળો ને તો સ્કૂટર કે ગાઈડને સિગ્નલ બતાવ્યા વગર ટર્ન નહીં મારવાનો. પોલીસ હોય કે સિગ્નલ ના કે કોઈ બી હોય, આ તો પગ બહાર કાઢે. રાત્રે સુઈ જઈએ, પથારીમાં એક સ્થળ ના હોવો જોઈએ. સાહેબ બસ એક જ ટેગલાઈન છે. સ્ટીવ જોબ્સ, એપલ કંપનીનો માલિક, એનો કોઈ બી ફોન તમે ખોલો ને તો 16 સેકન્ડમાં ઢાંકણું ખુલે. એટલો કાગળ એને બેસ્ટ વાપર્યો કે મારું દરેક ઢાંકણું સરખી રીતે જ ખુલવું. અને એટલે એપલ લેવા આપણે લાઈનમાં ઉભા રહી. આપણો હાલો બનેવી થાય. પણ જે કર્યું તે બેસ્ટ કર્યું. એટલે આજથી નક્કી કરો, હું ચપ્પલ કાઢીશ તો આમાં, જે કરીશ કચરો ફેંકીશ કચરા પેટીમાં જ. કોઈનો પડ્યો તો હું લઈ લઈશ. જે કરો તે બેસ્ટ કરો, પહેલો નિયમ. બીજો નિયમ, બધું બેસ્ટ કર્યા પછી ઈશ્વર પર શ્રદ્ધા, કે હવે તું જે કરશે એમાં ખુશ. પણ હવે ઈશ્વર એટલે શું? માતાજી, ખોડિયાર, હનુમાન દાદા, મા મેલડી, અલ્લાહ, જીસસ, કોણ? પરમ તત્વ એક છે. એ નિર્ગુણ નિરાકાર છે. પતંજલિ યોગ શાસ્ત્ર વાંચી જજો બધા. ઈશ્વર વિશે બહુ ક્લિયર વાત કરી છે. પણ તમે જે કોઈ ઈશ્વરમાં માનતા હોય એની પર શ્રદ્ધા રાખજો કે એ જે કરશે એ યોગ્ય કરશે. મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા. જેને કોઈ મીઠું ના આપે એવા લોકો આજે ક્યાંય બેઠા છે. આ ઈશ્વરનો જાદુ છે કે એમના ગયા જન્મના 2 પ્રકારના નસીબ હોય. એક સીધું મુકેશભાઈ ત્યાં જન્મ મળે, એ સીધું નસીબ, બધું જ મળી ગયું. અને બીજા અમારા જેવા કૂટાઈને 60 વર્ષે અહીંયા પહોંચે. તો પેલા તો આપણે કર્યા નથી, કૂટાયા છીએ. તો હવે એક જ ઓપ્શન છે કે બધું બેસ્ટ કરવાનું, ભગવાન પાસે જવાનું, ભીખ માંગવા જવાનું નહીં. પેલો ભિખારી મંદિરની બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળ તો બધા. તમે મંદિરમાં જાઓ ને કે મસ્જિદમાં, એટલે ભગવાન શું કે ખબર છે? એ ભિખારી આવ્યો હમણાં માગશે. જવાનું, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું. ઈશ્વર તારો આભાર, તે દાંત નાક આપ્યા છે, તારો આભાર. કોઈ સ્પેરપાર્ટ ઓકે છે, તારો આભાર. 2 ટાઈમ ખાવાની તકલીફ નથી. 60 કરોડ લોકોને સરકાર ખવડાવે, આપણે ખાવું નથી, પણ તારો આભાર. આ તો રોજ
મારી સાથે હમણાં હું ઓસ્ટ્રેલિયા ગયો તો મારા એક ફ્રેન્ડે ગિફ્ટ આપી તો હું એના બાપાને આપવા ઊંઝા ગયો. હાઈવે ઉપર 700 વીઘા જમીન, હાઈવે ઉપર તપન. તો મેં કીધું કાકા શું? હા ભાઈ કેમ છો? મેં કીધું કાકા મજામાં? હા. મેં કીધું તકલીફ? આ બાજુનું ખેતર લેવા જાય તો સારું. એટલે ડોહા મરી જાય કેટલું ભેગું કરશે હવે? 700 વીઘા એટલે 700 કરોડ થયા. અચ્છા હાથે તો આવવાનું નથી કશું, તોય દિવેલ પીધેલા ફરી છે. જો હાથે આવવાનું હોત તો કેવી રીતે લઈ જઈશ? ઈશ્વર પર શ્રદ્ધા રાખો, એ જે કરશે યોગ્ય કરશે. એ બધા માટે સરખો છે. ઓક્સિજન જેવો છે, ગુરુત્વાકર્ષણ જેવો છે, મોબાઈલના તરંગો જેવો છે. એ કોઈને ભેદભાવ કરતો નથી. હું મારી વાઈફને ફોન કરું તો બીજાની વાઈફને લાગે સાચો નંબર હોય તો? ઘણા હોશિયાર હોય, મનીષ લખે ને મનીષાને લગાવતો હોય બધા. ઈશ્વર એક છે, બધા માટે સરખો છે. જેને જે રસ્તે જવું એ જાય, પણ એક પરમ તત્વ છે અને એ બધા માટે સરખું છે. એના વિશે કોઈ વાર ફરીથી વાત કરશું. તો આ બીજો નિયમ છે કે ઈશ્વર પર શ્રદ્ધા રાખજો કે એ જે કરશે એ યોગ્ય. ત્રીજો નિયમ જેના માટે હું ખાસ અહીંયા આવ્યો છું, જેના કારણે મેં સમગ્ર વિશ્વમાં 2600 પ્રોગ્રામ્સ કર્યા અને જીવીશ ત્યાં સુધી કરીશ. જે પ્રેમથી ભાવનાથી લોકો બોલાવે છે. આ દેશ સોનાની ચીડિયા હતો. 700 વર્ષ મોગલોએ શાસન કર્યું, 300 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યું. 1000 વર્ષ પછી પણ 80% 85% સનાતન ધર્મીઓ છે અને બધાના ઘરમાં 25 50 100 તોલા સોનું છે. એનું કારણ તમને કહું. સ્ટીમરો ભરી ભરીને લૂંટી ગયા અંગ્રેજો, અને છતાંય આપણે સુખી છીએ. આ ત્રીજો નિયમ સુખી થવાનો શું હતો ખબર છે? જે આપણે નથી કરતા એટલે દુઃખી છીએ અથવા દિવેલ પીધેલા ફરીએ. ત્રીજો નિયમ છે સફળતાનો, રોજ મા બાપને પગે લાગો. તમામાંથી કેટલા લોકો લાગો? જસ્ટ રેઝ યોર હેન્ડ. યસ, 10%, 15%. થેન્ક યુ. આટલા લોકો જોડે ફોટો પડાવીશ. આમ તો હું 10,000 લઉં છું, પણ તમારી જોડે ફ્રી. જે લોકો પગે નથી લાગતા એમને નક્કી રાખવાનું કે આપણે સ્કૂટરની કિકો જ મારવાની છે આખી જિંદગી, વાંકું કરીને, અથવા થૂકના હાંધા કરવાના છે, ટોપીઓ ફેરવવાની છે અને મરી જવાનું છે. 25 જણા આવી જશે, નહીં તો સિવિલની ગાડી આવી જશે. કેમ કેમ મા બાપને પગે લાગવાનું છે? આ દુનિયામાં માત્ર ને માત્ર મા બાપ જ ચાહે છે કે આપણી પ્રગતિ થાય. બાકી કોઈ ચાહતું નથી કે આપણી પ્રગતિ થાય. મા બાપથી મોટો દેવ નથી અને મા બાપથી મોટું પૂજનીય વિશ્વમાં કોઈ છે જ નહીં. 7,000 વાર આપણી માં આપણું પીછવાડું સાફ કરે છે. આપણે સંડાસ બાથરૂમ કરીએ દિવસમાં 10 વાર, વર્ષમાં 350 દિવસમાં 3,500 વાર, 2 વર્ષમાં 7,000 વાર આપણી માં આપણા પીછવાડા સાફ કરે. અને એ માને આપણે પગે ના લાગીએ? કે બાપને જેને આપણી ખુશીઓ માટે પોતાની નાની નાની ખુશીઓ પૂરી કરી હોય એ બાપને આપણે પગે ના લાગીએ તો આપણી પ્રગતિ ક્યાંથી થાય? ભગવાન પૃથ્વી પર આવ્યો નથી, આવવા નથી, એટલે એને મા બાપનું સર્જન કર્યું અને મા બાપથી આપણને પેદા કર્યા. તો આપણો ભગવાન કોણ? આપણા મા બાપ. સાહેબ, મેં 100 જણનું લિસ્ટ બનાવ્યું જે લોકો મા બાપને પગે લાગે છે. સૌજીભાઈ ધોળકિયા, ગોવિંદભાઈ ધોળકિયા જેવા લોકોનું. આ લોકો સુખી કેમ છે? કોઈ બી ફંક્શન હોય, પ્રોગ્રામ હોય, ડોસા આગળ બેસે. અને મેં એવા 100 જણનું લિસ્ટ બનાવ્યું જેણે મા બાપને ધક્કે ચડાયા. આજે બધા ભીખ માગે છે. હું નામ સાથે કહી શકું તમને. તો આપ સૌને કહું છું, તમે તમારા બાળકોને ના કહેશો કે પગે લાગશો. અત્યારે તો 15% લોકો લાગે છે, કદાચ વર્ષ પછી તો એ બંધ થઈ જશે. અને એટલે દુઃખી છીએ, દિવેલ પીધેલા ફરીએ છીએ. આપ સૌને કહું છું, આપ લોકો ચાહો છો કે ફરી કોઈ વાર શિશુ વિહારમાં હું આવું તમારી જોડે વાતો કરવા ચાહો છો? પ્રોમિસ કરું છું કે વર્ષ 2 વર્ષે સાહેબ જો બોલાવશે તો એકવાર અહીંયા ચોક્કસ મેનેજમેન્ટ કહેશે તો આવીશ સાહેબ. જે સ્કૂલ આવું સરસ 75 વર્ષનું પ્રોગ્રામ કરે એના શિક્ષકોને મળવા માટે વિદ્યાર્થીઓની લાઈન લાગેલી. તો આજે આપણે બધા એક ફોટો પડાવીએ, એક નાનો વિડીયો ક્લિપ લેવડાવીએ કે અહીં બેઠેલા તમામ લોકો આજથી મા બાપને પગે લાગશે. કરી શકીએ? કરો 2 હાથ ઊંચા. ભાઈ આ વિડીયો ઉતાર, જલ્દી તમે 2 મિનિટ ઊભા થાઓ. ભાઈ આનો વિડીયો ઉતાર લેજો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોણ સૌ પૂરા કર્યા.
એના કોડ પૂરવા ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. એમ બાલ મંદિર જેવી વાતો લાગે આપણને, પણ આ ચૂક્યા છીએ ને, મોટી મોટી વાતોથી સફળતા નથી થવાતી. આ નાની નાની વાતોથી સફળતા ક્યારે આવશે ખબર જ નથી પડતી. હમ તો ચલતે ગયે કારવા બનતા ગયા. નવી મર્સિડીઝ લેવા જવું ને એટલે મારી બા આગળ બેસે, ટીમ બધી પાછળ. બોસ ઇઝ બોસ. સવારે 5 વાગે મુંબઈ જવાનું હોય, 3 વાગે ઉઠું, 5 વાગે બાના રૂમમાં જઈને પગે લાગુ, 7 વાગ્યાની ફ્લાઇટ હોય તો બા પહેલો સવાલ પૂછે, ક્યાં જાય છે?